ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 78 ધ સન વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. તો પ્રથમ છે સન. સન એટલે સૂર્ય. હ્યુજ સ્ટાર. હ્યુજ સ્ટાર એટલે ખૂબ મોટો તારો. બ્રાઇટ. બ્રાઇટ એટલે તેજસ્વી. વેરી ફાર. વેરી ફાર એટલે ખૂબ દૂર. અર્થ. અર્થ એટલે પૃથ્વી. રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. રાઇઝિસ ઇન ધ ઈસ્ટ એટલે પૂર્વમાં ઉગે છે. સેટ્સ ઇન ધ વેસ્ટ. સેટ્સ ઇન ધ વેસ્ટ એટલે પશ્ચિમમાં આથમે છે. ડે એન્ડ નાઇટ. ડે એન્ડ નાઇટ એટલે દિવસ અને રાત. સિઝન્સ. સિઝન્સ એટલે ઋતુઓ. હીટ એન્ડ લાઇટ. હીટ એન્ડ લાઇટ એટલે ગરમી અને પ્રકાશ. હેલ્પ્સ. હેલ્પ્સ એટલે મદદ કરે છે. એનિમલ્સ એન્ડ પ્લાન્ટ્સ. એનિમલ્સ એન્ડ પ્લાન્ટ્સ એટલે પ્રાણી અને વનસ્પતિ. ટુ ગ્રો. ટુ ગ્રો એટલે વધવા માટે. કેન નોટ લીવ વિધાઉટ. કેન નોટ લીવ વિધાઉટ એટલે ના વગર ન જીવી શકાય. સનલાઇટ. સનલાઇટ એટલે સૂર્યપ્રકાશ. તો હવે આપણે સ્પેલિંગો સમજ્યા પછી ફકરાને સમજીએ. નંબર 78 ધ સન. ધ સન એટલે સૂર્ય. ધ સન ઇઝ અ હ્યુજ સ્ટાર. સૂર્ય એક મોટો તારો છે. ઇટ ઇઝ વેરી બ્રાઇટ. તે ઘણો તેજસ્વી છે. ઇટ ઇઝ વેરી ફાર ફ્રોમ ધ અર્થ. તે પૃથ્વીથી ઘણો દૂર છે. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય પૂર્વમાં ઉગે છે. ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ. સૂર્ય પશ્ચિમમાં આથમે છે. ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. ધ સન મેક્સ અવર ડે એન્ડ નાઇટ. સૂર્ય આપણો દિવસ અને રાત્રિ બનાવે છે. ઇટ ગિવ્સ અસ સિઝન. તે આપણને ઋતુઓ આપે છે. ધ સન ગિવ્સ અસ હીટ એન્ડ લાઇટ. સૂર્ય આપણને ગરમી અને પ્રકાશ આપે છે. ઇટ હેલ્પ્સ એનિમલ્સ એન્ડ પ્લાન્ટ્સ ટુ ગ્રો. તે પ્રાણીઓ અને વનસ્પતિને વધવા માટે મદદરૂપ બને છે. વી કેન નોટ લીવ વિધાઉટ સનલાઇટ. આપણે સૂર્યના પ્રકાશ વિના રહી શકતા નથી. તો આ રીતે તમે ફકરાનું વાંચન કરી શકો છો.